વેલકમ ટુ વેબ સંકુલ. કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે ટેટટાટની. આ ટેટટાટની મિત્રો માસ્ટર સિરીઝ શરૂ થઈ ગઈ છે. જે પણ મિત્રો ટેટટાટની તૈયારી કરતા હોય, ભલે મિત્રો કદાચ અત્યારે કદાચ ભરતીનો માહોલ હોય ના હોય, પણ મિત્રો હું તમને ચોક્કસપણે એ વાત કહી શકું છું કે નજીકના ભવિષ્યની અંદર 100% આ ભરતીઓ આવવાની છે. તો શા માટે અત્યારથી જ એની તૈયારી ના કરવામાં આવે? મિત્રો હંમેશા પણ કોઈ પણ સફળ અભિયાન થાય તો એના પાછળ એક મહત્વપૂર્ણ યોજના હોય. કઈ યોજના? પૂર્વ પ્લાનિંગ વાળી યોજના, પૂર્વ આયોજન. અચાનક નહીં, અચાનકથી નથી થતું, પૂર્વ આયોજન કરવું પડે છે. અને આ જ પૂર્વ આયોજનના ભાગરૂપે વેબ સંકુલ તમારા માટે મિત્રો એટલે કે ટેટટાટ જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ કરીને એક સિરીઝ શરૂ થઈ ચૂકી છે અને સિરીઝનું નામ છે માસ્ટર. આજે 7મો એપિસોડ છે અને આજે વધુ આવતા એટલે કે છઠ્ઠું ધોરણ ચાલી રહ્યું છે. લગભગ ત્રણેક ચેપ્ટરની આપણે ડિટેલમાં ચર્ચા કરી દીધી છે ક્વેશ્ચન વાઇઝ, અને હવે આપણે ચર્ચા કરવી છે તો છઠ્ઠા ધોરણથી જ્યાંથી ટુ બી કન્ટિન્યુ હતા ત્યાંથી, એટલે કે જીસીઆરટીના આધારિત ઇતિહાસ. તો પહેલો સવાલ તમારી સ્ક્રીન ઉપર, એના પહેલા આપણે જોઈ લઈએ કે ઓફર ચાલી રહી છે. મિત્રો તમને કદાચ ખબર હોય તો આપણે બહુ વ્યવસ્થિત રીતે સૌથી વધારે ગમતો એવો કોઈ તહેવાર હોય તો મિત્રો ઉત્તરાયણ છે. ઉત્તરાયણ જેવી મજા ક્યાંય જોવા ન મળે, અને એ મજા 2 દિવસ તો મજા. એટલા જ માટે આ ઉત્તરાયણ માટે ભલે જે મિત્રો કદાચ ઉત્તરાયણ ઉજવતા હશે, પણ જે મિત્રોનું સ્વપ્ન છે સરકારી નોકરી, જે લોકોની સ્વપ્ન છે ખાખી, એ દરેક માટે મિત્રો આપણને ખબર છે તમામ પ્રકારનો કોર્સ હશે તેનો પર ખાસ કરીને ઓફર છે. અને એમાં જે આપણે સિરીઝ ચાલુ કરી રહ્યા છે ટેટટાટ, તો એના માટે તો 60% ઓફર મિત્રો છે. ખ્યાલ આવે છે કે નહીં? કાઇટ 60% ઓફર અહીંયા તમને જોવા મળે છે. 3 મહિના માટે, 6 મહિના માટે અને 12 મહિના માટે. અહીંયા બહુ ઝાઝો ફરક નથી મિત્રો, બરાબર? અહીંયા બહુ ઝાઝો ફરક છે નહીં, બરાબર? તમે જુઓ કે એક કપડાની જોડીની જેટલી કિંમત હોય એટલી કિંમત માત્ર આ કોર્સની છે. તો ઇઝીલી તમે આને શું કરી શકો તો મિત્રો પરચેસ કરી શકો છો. પહેલો સવાલ તમારી સ્ક્રીન ઉપર છે. ચલો, પહેલો સવાલ મિત્રો તમારી સ્ક્રીન ઉપર છે. નીચેના વિધાનો તપાસો. ઋગ્વેદકાલીન રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ પ્રકારે હતું. ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીની આજુબાજુ ભારતમાં 16 જેટલા મહાજનપદ હતા. અવધી ભાષામાં અંગુત્તર નિકાય લખાયેલું છે અને બૌદ્ધ સૌથી શક્તિશાળી મહાજનપદ એ મગધ હતું. ચલો વિચારો, અહીંયા શું કરવાનું છે? સાચું વિધાન જોવાનું છે. બે આની અંદરથી સાચું વિધાન કયું છે, બરાબર? એ આપણે ચેક કરવાનું. ચલો પહેલી વાત કરીએ. ઋગ્વેદિક કાલીન રાજ્ય વ્યવસ્થાનું જે સ્વરૂપ હતું કબીલાઈ પ્રકારે હતું. મિત્રો સાચી વાત છે, એનું જે સ્વરૂપ જે છે એ કબીલાઈ પ્રકારે હતું. અને મિત્રો આ ઋગ્વેદના જે આર્યો છે, આ આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો? આ જે આર્યો જે છે, આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. આર્યોનો મુખ્ય વ્યવસાય શું હતો? પશુપાલન હતો. એટલે તમને ખબર છે ને, જેમ મિત્રો જો પશુપાલકો હોય કેવી રીતે ઝુંડની અંદર કબીલા ટાઈપ રહેતા હોય, 4, 5, 6 કુટુંબો એક જ હોય અને લગભગ 100-200 લોકો એક જ ઝુંડની અંદર ચાલતા હોય, એક જ જોડે રહેતા હોય, એવું કબીલા સ્વરૂપનું જે બંધારણ હતું એ કોનું હતું? તો આર્યોનું હતું. પહેલું વિધાન તો એકદમ સાચું છે. આનો અર્થ એવો થાય કે એક તો આવવું જોઈએ. સમજાય છે કે નહીં? એક તો આવવું જોઈએ. આમાં એક છે, આમાં એક નથી. ઓપ્શન સી તો ના જ આવે. ઓપ્શન સી અહીંયા મિત્રો તમને જોવા મળશે નહીં. ઓપ્શન સી ખોટો થઈ જશે. બીજા બેમાં હા, આમાં પણ એક જોવા મળે છે, આમાં પણ એક જોવા મળે છે. ચલો, ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીની આજુબાજુ ભારતમાં 16 જેટલા મહાજનપદ હતા. મિત્રો વાત એકદમ સાચી છે. કેટલા મહાજનપદ હતા મિત્રો? 16 જેટલા મહાજનપદ હતા. ક્લિયર છે? બીજું તો આવવું જ જોઈએ. ભાઈ બીજું આમાં છે, આમાં નથી. બી એ ના આવે, બી પણ ના આવે. ત્રીજું, અવધી ભાષામાં અંગુત્તર નિકાય લખાયેલ છે. મિત્રો અંગુત્તર નિકાય છે ને બૌદ્ધ સાહિત્ય છે. આ અંગુત્તર નિકાય છે ને એ બૌદ્ધ સાહિત્ય છે, ધ્યાન રાખજો. આ અંગુત્તર નિકાય એ બૌદ્ધ સાહિત્ય છે
અને ખાસ કરીને મિત્રો એક વાત તમને કહું તો 16 મહાજનપદોનો ઉલ્લેખ પણ શેની અંદર તમને જોવા મળે છે રાહુલભાઈ? એ ઉલ્લેખ અંગુત્તર નિકાયમાં જોવા મળે છે. પણ એક વાત અહીંયા ખોટી છે. કઈ બાબત ખોટી છે? તો અવધી ભાષામાં નહીં. કઈ ભાષામાં? પાલી ભાષામાં. ખ્યાલ આવે છે કે નહીં? તો અંગુત્તર નિકાય એ કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષામાં લખાયેલું છે. ત્રીજું ખોટું આવે. ત્રીજું એટલે કે ત્રીજું તો ના આવવું જોઈએ. ત્રીજું ના આવવું જોઈએ. તો મને એવું લાગે છે ઓપ્શનમાં થોડાક લોચાલાપસી થઈ ગઈ છે. ખબર પડે છે કે ઓપ્શનમાં લોચાલાપસી થઈ ગઈ છે. અહીંયા ખરેખર 1 2 આવવું જોઈએ. 1 2 અને 4. સૌથી શક્તિશાળી મહાજનપદ મગધ હતું. આ સાચું છે. ચલો ત્રીજું ખોટું છે. બધામાં ત્રીજું આપ્યું છે એટલે નક્કી આની અંદર અહીંયા 1 2 અને 4 હોવું જોઈએ. ના, ખોટું છે ભાઈ. અહીંયા થોડુંક ધ્યાન રાખજો. અહીંયા ધ્યાન રાખજો. આ થોડીક ભૂલ છે આની અંદર. બરાબર? તો અહીંયા અવધી ભાષા જે છે, અવધી ભાષામાં ના આવે. કઈ ભાષામાં આવે? પાલી ભાષામાં આવે. રેડી છે? પહેલો સવાલ. જો મિત્રો અહીંયા હું તમને એક બાબત તમને સ્પષ્ટ કરી દેવા માંગુ છું. એક બાબત તમને સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદી કેટલા મહાજનપદ હતા? 16 જેટલા મહાજનપદ હતા. અને 16 મહાજનપદનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળતો? તો 16 મહાજનપદનો ઉલ્લેખ એક બૌદ્ધ સાહિત્યમાં અને એક જૈન સાહિત્યમાં. મને કોમેન્ટ કરીને જણાવો. મને કોમેન્ટ કરીને મિત્રો જણાવો કે આ કઈ લેંગ્વેજ છે, કયો લેંગ્વેજ હોઈ શકે. ચલો, ઘણા બધા મિત્રોએ સાચું લખ્યું છે, ઘણાને ભૂલ ભરેલી વાત છે. બૌદ્ધ સાહિત્ય કયું? અંગુત્તર નિકાય. અને જૈન સાહિત્ય કયું? તો જૈન સાહિત્ય જે છે ભગવતી સૂત્ર. ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે કે નહીં? 16 મહાજનપદની વાત કરી છે. ઉત્તર ભારતના 16 રાજ્યો. બસ આવું કંઈક કરીએ. ચલો, સૌથી પહેલા શું લખવાનું છે આપણે? સૌથી પહેલા ક્યાંથી શરૂઆત કરવી મિત્રો? હંમેશા ધ્યાન રાખજો. સૌથી પહેલા ક્યાંથી શરૂઆત કરવાની? તો સૌથી પહેલા શરૂઆત કરવાની મગધથી જ શરૂઆત કરવાની. આ તો યાદ રાખવા માટે કહું છું. મગધ, અંગ, વજ્જી, મલ્લ, કૌશલ, પાંચાલ, કુરુ, કંબોજ, ગાંધાર. ક્લિયર છે? સમજાય છે? મગધ, અંગ, વજ્જી, મલ્લ, કૌશલ, પાંચાલ, કુરુ, કંબોજ, ગાંધાર, મત્સ્ય, અવંતી. પાંચાલ અને અવંતી વચ્ચે સુરસેન. અવંતીના નીચે ચેદી, સુરસેનના નીચે વત્સ, મગધના ઉપર કાશી, અસ્મક. ગણી લઈએ, ભૂલ તો નથી થતી. હમણાં જેમ ભૂલ થતી તો નથી. ચલો જોઈ લઈએ. મગધ, અંગ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ચલો રાજધાનીઓ જોઈ લઈએ મિત્રો. જેની એક રાજધાની એની એક યાદ રાખવાની, જેની 2 રાજધાની એની 2 યાદ રાખવાની. ક્લિયર છે? સમજાય છે? ચલો મને કહો, મગધની રાજધાની કઈ છે? જલ્દીથી કહો મિત્રો. ચલો, મગધની રાજધાની કઈ છે? ફટાફટ કહો.
મગધની રાજધાની, મગધની બે રાજધાની, જેની એક એની એક, જેની બે જેની બે. મગધની બે રાજધાની રાજગૃહ અને ગિરિવ્રજ. મગધની બે રાજધાની રાજગૃહ અને ગિરિવ્રજ. અંગની એક રાજધાની ચંપા. મારા અંગ અંગમાં ચંપા છે. મગધની બે રાજધાની. મગધની બે રાજધાની કઈ? રાજગૃહ અને ગિરિવ્રજ. અંગની બે રાજધાની, અંગની એક રાજધાની ચંપા, વજ્જીની રાજધાની વૈશાલી. મલની રાજધાની કુશીનારાયણ પાવા. મગધની રાજધાની રાજગૃહ ગિરિવ્રજ. અંગ દેશની રાજધાની ચંપા. ક્લિયર છે? સમજાય છે? વજ્જીની રાજધાની વૈશાલી. મલની રાજધાની કુશીનારા પાવા. કૌશલની રાજધાની અયોધ્યા અને શ્રાવસ્તી. અયોધ્યા અને શ્રાવસ્તી કોની રાજધાની? તો કૌશલની રાજધાની. પાંચાલની રાજધાની કઈ? અહિછત્ર અને કાંપિલ્ય. અહિછત્ર અને કાંપિલ્ય કોની રાજધાની? પાંચાલની રાજધાની. કુરુની રાજધાની કઈ? ઇન્દ્રપ્રસ્થ. મગધની બે રાજધાની રાજગૃહ ગિરિવ્રજ. અંગની રાજધાની ચંપા. વજ્જીની રાજધાની વૈશાલી. મલની રાજધાની કુશીનારા પાવા. કૌશલની રાજધાની શ્રાવસ્તી અયોધ્યા. પાંચાલની રાજધાની અહિછત્ર કાંપિલ્ય. કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ. કંબોજની રાજધાની લાજપુર. કાંધારની રાજધાની તક્ષશિલા. મત્સની રાજધાની વિરાટનગર. અવંતીની રાજધાની ઉજ્જૈન. અસ્મકની રાજધાની અવંતી ચેદી. ચેદીની રાજધાની સુક્તમતી અથવા તો સુક્તિમતી. સુરસેનની રાજધાની મથુરા. વત્સની રાજધાની કૌશાંબી. અસ્મકની રાજધાની પૌંડ્ય. ચલો રેડી છે? જો બોર્ડ ઉપર ધ્યાન. મગધ, અંગ, વજ્જી, મલ, કૌશલ, કુરુ, કૌશલ, પાંચાલ, કુરુ, કંબોજ, ગાંધાર, મત્સ, અવંતી, ચેદી, સુરસેન, વત્સ. ફરીથી કદાચ જો એ થઈ ગયું હોય તો પેલા મગધ, મગધની બે રાજધાની રાજગૃહ ગિરિવ્રજ. પછી અંગ, અંગની રાજધાની ચંપા. પછી વજ્જી, વજ્જીની રાજધાની વૈશાલી. પછી મલ, મલની બે રાજધાની મલની બે રાજધાની કુશીનારાયણ પાવા. પછી કૌશલ, કૌશલની બે રાજધાની અયોધ્યા અને શ્રાવસ્તી. પછી પાંચાલ, અહિછત્ર અને કાંપિલ્ય. પછી કુરુ, એની રાજધાની ઇન્દ્રપ્રસ્થ. પછી કંબોજ, એની રાજધાની લાજપુર. પછી ગાંધાર, એની રાજધાની તક્ષશિલા. પછી મત્સ, એની રાજધાની વિરાટનગર. પછી અવંતી, એની રાજધાની ઉજ્જૈની. પછી સુરસેન, એની રાજધાની મથુરા. પછી ચેદી, એની રાજધાની સુક્તમતી. પછી વત્સ, એની રાજધાની કૌશાંબી. કાશી, એની રાજધાની વારાણસી. એ બાકી રહી ગયું લખવાનું, વારાણસી. અને છેલ્લે અસ્મક, એની રાજધાની પૌંડિન્ય. તો 16 મહાજનપદ છે. ક્લિયર? ડિલીટ કરવું પડશે. ચલો જોઈ લો તો મિત્રો, જોડકા જોડો. અહીંયા મહાજનપદના નામ આપ્યા છે અને અહીંયા એની રાજધાની આપી છે. અહીંયા મહાજનપદ આપ્યા છે અને રાજધાની.
અંગ, મારા અંગ અંગમાં ચંપા છે. ઓ આઈ લવ ચંપા. પેલામાં સી, આમાં નથી, આમાં છે. વજ્જી, વજ્જીની રાજધાની વૈશાલી. બીજામાં ડી. બી ઇઝ ધ રાઈટ આન્સર. મલ્લ, મલ્લની રાજધાની કુશીનારા અને પાવા, અને કાશીની રાજધાની વારાણસી. જો કે તમે ચોથામાં એ જો તો તમને ખ્યાલ આવે આ બંને તો આવી જાય, બંનેમાંથી ગમે તે. રેડી? ચલો, જોડકા જોડો રાજધાની. ઓપ્શન આપી દીધા છે તમને. ચલો જલ્દીથી, બહુ સિમ્પલ વસ્તુ છે. મગધ, મગધની બે રાજધાની રાજગુરુ ગિરિવ્રજ આ રહ્યું. કૌશલની બે રાજધાની અયોધ્યા અને શ્રાવસ્તી. ભાઈ અયોધ્યા અને શ્રાવસ્તી. વત્સની રાજધાની કઈ? વત્સ તું મોસંબી લેતો હોય તું કોસંબી. અને ચેદી એની રાજધાની સુપ્રમતી. પહેલામાં એ આવવું જોઈએ, આમાં નથી ગયું. બીજામાં આવવું જોઈએ સી, બીજામાં સી અહીંયા જ છે ખાલી. રાઈટ આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધીએ. ચલો, અહીંયા તમે જો પાંચાલ, પાંચાલની રાજધાની અહિછત્ર અને કાંપિલ્ય આ રહી. સુરસેનની રાજધાની મથુરા, સુરસેનની રાજધાની મથુરા. કુરુની રાજધાની, કુરુની રાજધાની કઈ આવશે? ઇન્દ્રપ્રસ્થ. અસ્મકની રાજધાની કઈ? કૌંડિન્ય. પહેલામાં સી આવવું જોઈએ. અનગોઠેબલ થઈ ગયું છે આ તો. ક્લિયર? પાંચમો સવાલ. ચલો જોઈ લો રાજધાની. અવંતી, મત્સ્ય, ગાંધાર, કંબોજ. જો તો ફટાફટ. ચલો, વિરાટનગર, લાજપુર, તક્ષશિલા, ઉજ્જૈન. ચલો, અવંતીની રાજધાની કઈ? ઉજ્જૈની. તો અવંતીની રાજધાની કઈ આવશે? ઉજ્જૈની આવશે. મત્સ્યની રાજધાની વિરાટનગર. ક્યાં છે ભાઈ મત્સ્યની રાજધાની? વિરાટનગર. ગાંધારની રાજધાની ક્યાં આવશે? તો ગાંધારની રાજધાની આવશે તક્ષશિલા. અને કંબોજની રાજધાની ક્યાં આવશે? લાજપુર. જો તો ભાઈ શું આવે આની અંદર? શું આવી શકે? જો તો પહેલામાં ડી આવવું જોઈએ ભાઈ. પહેલામાં ડી અહીંયા નથી, આ તો ના જ આવે. મત્સ્યમાં આવે વિરાટનગર, બીજામાં આવે એ. આ રહ્યું બીજામાં એ. ચલ રેડી છે? સમજાય છે? ઓકે, આગળ વધીએ. છઠ્ઠો સવાલ. ચલો ક્રમમાં ગોઠવો. મિત્રો વાત એવી હતી કે બધા મહાજનપદની અંદર કયું મહાજનપદ સૌથી શક્તિશાળી હતું? તો એ મહાજનપદનું નામ શું હતું? એ મહાજનપદનું નામ મિત્રો મગધ હતું. એટલે વાત કઈક આવી છે મિત્રો, સેમીફાઇનલ રમાઈ હતી. સેમીફાઇનલ 1 અને સેમીફાઇનલ 2. બે સેમીફાઇનલ છે, સેમીફાઇનલ 1 ને સેમીફાઇનલ 2. સેમીફાઇનલ 1 કોની કોની વચ્ચે હતી? મગધ અને કૌશલ વચ્ચે. અને સેમીફાઇનલ 2 વત્સ અને અવંતી વચ્ચે. મિત્રો યાદ રાખજો, 16 મહાજનપદ અને 16 મહાજનપદની અંદર પણ 4 સૌથી શક્તિશાળી મહાજનપદ. એટલે કયા કયા? તો આ 4: મગધ, કૌશલ, અવંતી અને વત્સ. ક્લિયર છે? સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો, તો અને આ બધાની અંદર એટલે કે ફાઇનલ કોણ જીતી જાય છે? તો ફાઇનલ જીતી જાય છે મગધ. એટલે કે મગધ શામ દામ દંડ ભેદ કરી અને પોતાના આધીન લાવી દે છે બધાને. ક્લિયર છે? સમજાય છે? પોતાના આધીન લાવી દે છે. અને પરિણામે આ જ મગધની રાજગાદી ઉપર કેટલાક રાજવંશો આવે છે. કયા કયા રાજવંશો છે? તો 4 અહીંયા લખ્યા છે. ખાલી મગધની રાજગાદી ઉપર
મગધની રાજગાદી ઉપર આવેલા રાજવંશો, અને રાજવંશોની વાત કરીએ તો 4 રાજવંશો છે, પણ મિત્રો આની અંદર ક્રમમાં ગોઠવવાના છે. હવે એક વસ્તુ અહીંયા બહુ ક્લિયર છે ભાઈ. કઈ વસ્તુ ક્લિયર છે? મૌર્ય વંશ. આ મૌર્ય વંશ છે ને સૌથી છેલ્લે આવે, એટલે બીજું છે ને સૌથી છેલ્લે આવે, બીજું આમાં છે, બીજું આમાં છે. આ બે તો ના જ આવે, ઓપ્શન અહીંયા જતા રહ્યા. ખબર પડે છે કે એક શોર્ટ ટ્રીક છે હસીના. જો કે હું આવું કઈ યાદ નથી રાખતો, પણ જેને યાદ રાખવું હોય એની વાત છે. બાકી હું તો ડાયરેક્ટ યાદ રાખું છું હર્યક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ. તો સૌથી પહેલા હર્યક વંશ ક્રમ 1, હર્યક વંશ, પછી શિશુનાગ વંશ, નંદ વંશ, મૌર્ય વંશ. સૌથી પહેલા 3 આવવું જોઈએ ભાઈ. 3 બંનેમાં છે, આમાંય 3 છે અને આમાંય 3 છે. પછી શું આવવું જોઈએ? બીજા ક્રમ ઉપર નાગવંશ આવવું જોઈએ, તો 1 આવવું જોઈએ. આમાં 1 છે, આમાં નથી, એટલે આ રાઈટ આન્સર છે. પેલા હર્યક વંશ, પછી શિશુનાગ વંશ, પછી નંદ વંશ અને પછી મૌર્ય વંશ. ક્લિયર છે? સમજાય છે? તો આ થોડુંક ધ્યાન રાખવાનું છે. ચલો, તો રાઈટ આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, આગળ વધીએ. આગળનો સવાલ તમારી સ્ક્રીન ઉપર. નીચેનામાંથી કયું મહાજન પદ એ ગણ રાજ્ય નથી? મિત્રો અહીંયા જો મિત્રો ગણ રાજ્ય છે, સોરી, અહીંયા કેવું હતું? 16 મહાજન પદ. અહીંયા કેવું છે? 16 મહાજન પદ. પણ 16 મહાજન પદની જે વ્યવસ્થા હતી એ અલગ અલગ પ્રકારની હતી. 2 પ્રકારની મુખ્યત્વે વ્યવસ્થા હતી. એક હતી કેવી? ગણતંત્ર, એક રાજતંત્ર અને ગણતંત્ર, એ લોકશાહી ટાઈપ. એક રાજતંત્ર અને બીજું ગણતંત્ર. રાજતંત્ર જેની અંદર સત્તા કોના હાથમાં હોય? રાજાના હાથમાં હોય. રાજા મીન્સ કે રાજા સત્તાત્મક. અને આ છે પ્રજાસત્તાત્મક. રાજસત્તાત્મક અને પ્રજાસત્તાત્મક. ક્લિયર છે? સમજાય છે? ખ્યાલ આવે છે? તો ધ્યાન રાખવાનું છે. ચલો, રાજતંત્રાત્મક ની અંદર 14 અને ગણતંત્રાત્મક ની અંદર 2. તો યાદ શું રખાય? યાદ 14 રખાય? 14 યાદ ના રખાય કાકાઓ. 14 ના યાદ રખાય, 2 જ યાદ રખાય. 2 સિવાયના બધા રાજાશાહી, અને જેમાં સંઘ લાગે ને એ પ્રજાસત્તાક વાળા. એટલે કે કયા 2? એક વજ્જી સંઘ અને એક મલ્લ સંઘ. આ બંને જે છે ને, વજ્જી સંઘ ને મલ્લ સંઘ, આ બંને ગણતંત્રાત્મક, પ્રજાસત્તાત્મક અને બીજા બધા રાજાશાહી વાળા. હવે 2 છે વજ્જી સંઘ ને મલ્લ સંઘ, તો આ ના આવે, આ ના આવે, આ ના આવે, આ સાઈડ રાઈટ આન્સર આવે. કદાચ સમજાય છે? કદાચ 1 2 3 4 કરીને એવું પણ કે કયા ગણરાજ્ય નથી, તો 1 2 3 ગણરાજ્ય નથી, એ રાજતંત્રાત્મક વાળા છે. તો રાઈટ આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, ખબર પડશે, ખ્યાલ આવશે, સમજાશે. ઓકે, આગળ વધીએ. 8મો સવાલ તમારી સ્ક્રીન ઉપર. નીચેના રાજવીઓને ક્રમમાં ગોઠવો. ચલો, રાજવીઓને ક્રમમાં ગોઠવો. પહેલા તો મેં તમને એક વસ્તુ કીધી હતી, એટલે તમને ખબર પડવી જોઈએ. હસીના કીધું છે એટલે પહેલા હર્યક વંશ આવવું જોઈએ, પછી શિશુનાગ આવવો જોઈએ, અને પછી નંદવંશ આવવો જોઈએ. ચલો જોઈ લો. પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કયા રાજવંશમાં કયો રાજવી છે. જો અહીંયા તમે સમજો, સૌથી પહેલા હર્યક વંશ, તો હર્યક વંશમાં 2 વ્યક્તિઓ આવે, એક બિંબિસાર અને બિંબિસાર પછી એનો પુત્ર અજાતશત્રુ. તો પહેલા તો આ 2 જ આવે. ચલો, ક્રમ 1 કોણ? ક્રમ 1 બિંબિસાર.
પછી ક્રમ 2 અજાતશત્રુ, એટલે 3 ને 5 આવવું જોઈએ. આમાં 3 ને 5 નથી, આમાં છે શરૂઆતમાં 3 ને 5. ચલો પછી શિશુનાગ. શિશુનાગમાં એક જ છે અનગોઠેબલ. રાહુલભાઈ આ જે અનગોઠેબલ છે કોણ છે? શિશુનાગ છે. તો ત્રીજા ક્રમે 2 આવવું જોઈએ. ભાઈ ત્રીજા ક્રમે 2 અહીંયા જ નથી, અહીંયા છે ડી. તો પછી શું આવે? આ 1, આ 2, આ 3, આ 4, આ 5. ધનાનંદની હત્યા કરીને જ પછી ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરે છે. આગળ વધીએ. 9મો સવાલ. હર્યક વંશ. જો સાચા વિધાનો, જો સાચા વિધાનો તપાસો. નીચેના વિધાનો તપાસો. હર્યક વંશનો સ્થાપક બિંદુસાર છે. અજાતશત્રુએ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી. રાજગૃહ ગંગા સોણ નદીના કિનારે આવેલું છે. અજાતશત્રુએ વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી અને લીછવી, આ લીછપી નથી, લીછવી છે, લીછવીઓને હરાવ્યા હતા. ચલો જલ્દીથી જોઈ લો મિત્રો શું આવે આની અંદર. કોમન આન્સર આપો. ચલો જો હર્યક વંશનો સ્થાપક બિંદુસાર છે. ભાઈ બિંદુસાર થોડો આવે, બિંદુસાર તો મૌર્ય વંશનો હતો. બિંદુસાર તો મૌર્ય વંશનો હતો, ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર. તો બિંદુસાર એ ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર છે, તો મૌર્ય વંશનો છે. તો સ્થાપક આવે કોણ? બિંબિસાર. આ બે અલગ અલગ ખેલાડીઓ છે. બિંદુસાર ને બિંબિસાર અલગ અલગ ખેલાડીઓ છે, એટલે આ ખોટું છે. પહેલું જ ખોટું છે. ખરેખર છે ને આ જીસીઆરટી માં વાક્ય આપ્યું છે ને એટલે આ સાચું કહીએ છો. આ જીસીઆરટી માં વાક્ય આપ્યું છે એટલે, પણ ખરેખર વાક્ય ખોટું છે. પણ જીસીઆરટી મુજબ જઉં છું. ખરેખર ઉદયન અજાતશત્રુનો પુત્ર તો ઉદયન. આ ઉદયને રાજધાની પાટલીપુત્ર રાખી હતી, કુસુમપુરી. પરંતુ મિત્રો આપણી તમારી 6ઠા ધોરણની બુકની અંદર આને સાચું કીધું છે. અજાતશત્રુને વજ્જી સંઘ જીતવામાં 16 વર્ષ લાગ્યા હતા. વજ્જી સંઘમાં લીછવી જાતિનું પ્રભુત્વ હતું. સોરી, આમાં એક ક્યાં છે? એક તો આમાં છે. રેડી? 10મો સવાલ તમારી સ્ક્રીન ઉપર. શિશુનાગ રાજા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. મહાપદ્મનંદ નંદવંશનો સ્થાપક છે. મહાપદ્મનંદને ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કહેવાય છે. અને સિકંદરના ભારત ઉપરના આક્રમણ સમયે કોણ હતું? ચંદ્રગુપ્ત મૌર્ય હતું. આ જોઈ લો, જવાબ આપો ફટાફટ. ચલો ક્લિયર છે? શું આવે કહો મિત્રો આની અંદર? તો આની અંદર શિશુનાગ રાજા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. મહાપદ્મનંદ નંદ વંશનો સ્થાપક છે. મહાપદ્મનંદ સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કહેવાય છે ભારતનો. સિકંદરના ભારત ઉપરના આક્રમણ સમયે મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય. સીધી ને સચોટ વાત છે મિત્રો. આ વાક્ય તમને ખબર હોય ને, ચંદ્રગુપ્ત મૌર્ય નતો. કોણ હતું ખબર છે? ધનાનંદ હતો. નંદવંશનો રાજવી ધનાનંદ હતો. ચોથું વિધાન ના આવવું જોઈએ. ચોથું વિધાન ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. રાઈટ આન્સર શું આવે? 1, 2 ને 3. તો શિશુનાગ રાજા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો, તો મિત્રો વાત સાચી છે. મહાપદ્મનંદ નંદવંશનો સ્થાપક છે, આ એ વાત સાચી છે. ક્લિયર છે? મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કહેવાય છે, આ એ વાત સાચી છે. ક્લિયર છે? તો આની અંદર રાઈટ આન્સર શું આવશે મિત્રો? રાઈટ આન્સર આવશે 1, 2 ને 3. કેમ કે ચોથું વિધાન જો ખોટું હોય તો ચોથા વિધાનના સંદર્ભે આપણે જોઈએ તો બાકીના 3 વિધાનો એ ખોટા સાબિત થઈ જાય. બરાબર? આગળ વધીએ. ચલો 11મો સવાલ તમારી સ્ક્રીન ઉપર. ગણરાજ્ય સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મેં મિત્રો તમને કીધું હતું કે જ્યારે ગણરાજ્યની વાત આવે ત્યારે ગણરાજ્યને કેવું ગણવાનું? પ્રજાસત્તાત્મક ગણવાનું. હવે મિત્રો તમે મને કહો કે જ્યારે કોઈ રાજ્ય પ્રજાસત્તાત્મક લોકશાહી વાળું હોય તો શું જે રાજા અથવા તો જે સરદાર હોય એનું પદ પરંપરાગત હોય કે પરંપરાગત ના હોય? ચલો
એની ચૂંટણી ના થાય કે ના રાજાનો દીકરો જ રાજા બને? ચલો પહેલું વિધાન જોઈ લઈએ. આમાંથી ખોટું વિધાન જોવાનું છે. ખોટું વિધાન જોવાનું છે. પહેલું, વજ્જી સંઘનું પાટનગર વૈશાલી હતું. આ સાચું છે મિત્રો. વજ્જી સંઘનું પાટનગર વૈશાલી હતું, એકદમ સાચું છે. બીજું, ગણ રાજ્યમાં રાજાનું પદ પરંપરાગત હતું. આ ખોટું છે. રાજાનું પદ પરંપરાગત નહોતું. અમુક સમય અમુક મુદ્દત મુજબ એટલે કે 5 વર્ષે એની શું કરવામાં આવતી હતી મિત્રો? ચૂંટણી કરવામાં આવતી હતી. તો અહીંયા આ થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. રાજાનું પદ પરંપરાગત નથી. સભા જે છે ઈચ્છે ત્યારે એને કાઢી શકે. સમજાય છે કે નહીં? ખબર પડે છે કે નહીં? બીજું ખોટું છે, ગણ રાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે હતી. હા ભાઈ, પ્રજાના પ્રતિનિધિઓ પાસે હતી. ગણ રાજ્યની સભા જ્યાં ભરાતી હતી, જેને સંથાગાર તરીકે ઓળખવામાં આવતું હતું. સાચું છે. આ પૂછાયેલો સવાલ છે, સંથાગાર વાળો, તો ધ્યાન રાખજો. આગળ મિત્રો જોઈ લેજો, ઉત્તરાયણ ઓફર આવી ગઈ છે. તો જે કોઈ બી મિત્રો જે છે, જેને ખાસ કરીને તૈયારી કરવી છે, બુક નથી, તૈયારી કરવી છે, વિડીયો છે, બધું છે, પણ સાહેબ બુક નથી, તો બુક લાવી છે. કોની લાવી છે સાહેબ? અમારા તો ભરોસાપાત્ર એક જ સંસ્થા, વેબ સંકુલ. તો વેબ સંકુલની બુક સાહેબ મળે ખરી? હા, પણ સાહેબ અમારે તો ડિસ્કાઉન્ટ જોઈએ છે. કહીને વેબ સંકુલ તહેવારોમાં ડિસ્કાઉન્ટ તો તમને આપે જ છે. કેટલું ડિસ્કાઉન્ટ આપે છે? 50% ડિસ્કાઉન્ટ તમને અહીંયા મળી રહ્યું છે. કેટલું? 50% ડિસ્કાઉન્ટ. જો તમારે ક્લાસ 1-2 ની બુકમાં ઇન્ટરેસ્ટેડ તમે હોય, એ જીએસ મુખ્ય પરીક્ષાની બાબત હોય કે અન્ય બાબત હોય, ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે કે નહીં? સાથે સાથે ક્લાસ 3 બાબતની હોય, તો દરેક જે બુકો જે છે, આ બધી બુકોમાં તમે જોઈ શકો છો કેટલા ટકા? 50% જેટલું ડિસ્કાઉન્ટ. ભારે ભરખમ 50% જેટલું ડિસ્કાઉન્ટ, અને 17 જાન્યુઆરી સુધી વેલિડ છે. સમજાય છે કે નહીં? અને ક્યાંથી આ મળી શકશે તમને? તો વેબ સંકુલ એપ્લિકેશન ઉપરથી તમને મળી શકશે. અને જો તમે ઓર્ડર 1000 કરતા વધારાનો આપો છો, 1000 કરતા વધારેના કિંમતવાળી તમે બુકો ખરીદો છો, તો ફ્રી ડિલિવરી છે ઓલ ઓવર ગુજરાતની અંદર. ક્લિયર છે? આગળ વધીએ. ચલો 12મો સવાલ, જોડકા જોડો. કઈ જાતિ ક્યાંની? જોડકા જોડી દો. ચલો, કઈ જાતિ ક્યાંની છે? તથાગત બુદ્ધ છે ને મિત્રો, તથાગત બુદ્ધ શાક્ય મુનિ કહેવાતા. એક કામ કરીએ, હું અહીંયા લખી દઉં. ચલો, જાતિ લખી દો. સોરી, લીછવી પેલા અહીંયા જે 4 છે અહીંયા લખી દઉં. લીછવી, શાક્ય, વિદેહ, મલ્લ, મગ્ગ, જ્ઞાતૃક. ક્લિયર છે? 6. ચલો, લીછવી વૈશાલીના લીછવી, શાક્ય કપિલ વસ્તુના શાક્ય, વિદેહ મિથિલાના વિદેહ, મલ્લ કુશીનારાના પાવા, મગ સુમસુમારગીરી, જ્ઞાતૃક કુંડગ્રામ. ક્લિયર છે? આ યાદ રાખવાનું છે. આ જાતિના નામ છે, પ્રદેશ. ચલો, તો લીછવી જાતિ ક્યાં આવશે? લીછવી આવશે વૈશાલીમાં. પહેલામાં એ આવવું જોઈએ, બધામાં છે. શાક્યો ક્યાં આવશે? શાક્ય
કપિલ વસ્તુમાં. બીજામાં સી આવવું જોઈએ. અહીંયા છે બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? સમજાય છે? આગળ વધીએ. 13મો સવાલ. ચલો, કોની જોડેથી કઈ રીતે કરવેરો લેવામાં આવતો હતો? આ પ્રજા અને આ કરવેરાની પદ્ધતિ. પ્રજા અને કરવેરાની પદ્ધતિ. ક્લિયર છે? ચલો, વેપારી. વેપારી જોડેથી શું લેવામાં આવે? ભાઈ, વેપારી હોય એટલે આવક જાવક થાય. આવક જાવક ઉપર કરવેરો લેવામાં આવે. ક્લિયર છે? બીજું, કોઈ ખેડૂત છે તો ખેડૂત શું કરે? ભાઈ, અનાજ પકવે અને અનાજનો છઠ્ઠો ભાગ એટલે પોતાની આવકનો છઠ્ઠો ભાગ. ખેડૂત અનાજનો છઠ્ઠો ભાગ. ક્લિયર? પશુપાલક તો એની જોડે તો પશુ હોય તો કરવેરા સ્વરૂપે પશુ આપે. અને કોઈ કારીગર હોય, કોઈ મજૂર હોય, હવે એના જોડે નથી આવક જાવક, એના નથી જોડે અનાજ, એના નથી જોડે પશુ, તો એ શું કરશે? તો મહેનત કરે છે, મજૂરી કરે છે. તો આ કારીગર શું કરે છે? મહિનામાં 1 દિવસ રાજ્યનું મફતમાં કામ કરી આપવાનું. ખબર પડે છે કે નહીં? શું કરી આપવાનું? મફત કાર્ય કરી આપવાનું. તો ચલો, પહેલામાં સી આવવું જોઈએ. ભાઈ, આમાં નથી. બીજા બધા જાય, બીજા બધા રે આ જાય. બીજામાં બી આવવું જોઈએ. બીજામાં બી ક્યાં છે? અહીંયા છે. સી ઇઝ ધ રાઈટ આન્સર. ખબર પડે છે? ખ્યાલ આવે છે? આગળ વધીએ. 14મો સવાલ. મહાજન પદો કયા કાળમાં હતા? તો હવે ના જ આવે. વૈદિકમાં એ નહોતા, અનુવૈદિક. અનુવૈદિક પછી જો કે આવે. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? હમણાં જ કીધું ભાઈ, કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી? 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા. કઈ કઈ? એક રાજાશાહી વાળી અને એક પ્રજાશાહી વાળી. 14 રાજ્યો હતા એ રાજાશાહી વાળા હતા, અને 2 રાજ્યો હતા એ પ્રજાશાહી વાળા હતા. 16મો સવાલ. ચલો, તથાગત બુદ્ધની વાત છે. નીચેના વિધાનો તપાસો. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો. ગૌતમ બુદ્ધનો જન્મ કુંડગ્રામમાં થયો હતો. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધનો જન્મ કપિલ વસ્તુ. આનો અર્થ એવો થાય કે 2 જન્મ આપ્યા છે. જન્મ કપિલ વસ્તુ અને જન્મ કુંડગ્રામ. બંનેમાંથી એક તો ખોટું છે. કાં તો 2 ના આવે, કાં તો 4 ના આવે. 2 માંથી એક વસ્તુ છે. ખબર પડે છે કે નહીં? ત્રીજું તો સાચું જ છે ભાઈ. ત્રીજું સાચું છે, સિદ્ધાર્થ હતું. ચલો, પેલું જોઈ લે. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો તો ભાઈ સાચું છે. 1 ને 3 તો આવવું જ જોઈએ. આમાં નથી. ચલો, બીજું. ગૌતમ બુદ્ધનો જન્મ કુંડગ્રામમાં? ના મિત્રો, ગૌતમ બુદ્ધનો જન્મ તો કપિલ વસ્તુમાં થયો હતો. કુંડગ્રામમાં તો મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. કુંડગ્રામમાં કોનો જન્મ થયો હતો? કુંડગ્રામમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. શું આવે જવાબ? બીજું ના આવે. જે 2 હોય ને આ ચોકડી મારે દો. 1, 3 ને 4. ક્લિયર? અહીંયા જો એક શોર્ટ ટ્રીક તમને આપી દઉં છું. બહુ ભૂલ થાય છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, આ બંનેમાં શું યાદ રાખવાનું? ગૌતમ બુદ્ધમાં યાદ રાખવાનું કંકુ, મહાવીર સ્વામીમાં યાદ રાખવાનું કૃપા. કંકુ અને કૃપા. પહેલો અક્ષર જન્મ માટે, બીજો અક્ષર મૃત્યુ માટે. કંકુ તો પહેલો ક, કપિલ વસ્તુ. કુ, કુશીનારા.
જન્મ કપિલવસ્તુમાં થયો અને મૃત્યુ કુશીનારામાં થયો. કૃપા જન્મ કુંડગ્રામમાં થયો. મૃત્યુ પાવાપુરીમાં થયો. સમજાય છે? ખ્યાલ આવે છે? આ ધ્યાન રાખવાનું છે આપણે. ચલો રેડી? આ ધ્યાન રાખવાનું છે. 17મો સવાલ તમારી સ્ક્રીન ઉપર. કયું વિધાન અયોગ્ય છે? ચલો, કયું વિધાન અયોગ્ય છે? નીચેના વિધાનો અયોગ્ય જુઓ. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું. ગૌતમ બુદ્ધના માતાનું નામ માયાદેવી હતું. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોદા હતું અને ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું. અહીંયા મિત્રો છે ને આ વસ્તુ યાદ રાખજો. જો આપણે જોઈ લઈએ પહેલું વિધાન. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું. ભાઈ વાત સાચી છે, આ સાચું વિધાન છે. બીજું, ગૌતમ બુદ્ધની માતાના માયાદેવી હતું. આ એ સાચું છે. ક્યાંક તમને માયાદેવી લખેલું જોવા મળશે, ક્યાંક તમને લખેલું જોવા મળશે મહામાયાદેવી. બંને સાચા જ છે. ત્રીજું, ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોદા હતું. આ ખોટું છે. ગૌતમ બુદ્ધના પુત્ર નામ રાહુલ. હવે આપણને એટલી ખબર પડે કે ગૌતમ બુદ્ધના પુત્ર નામ શું હતું? રાહુલ હતું. તો અહીંયા તમે સમજો કે ગૌતમ બુદ્ધ અને એમની પત્ની યશોધરા, કેમ કે આવા બે નામ છે, યશોદા અને યશોધરા. તો યશોધરા રાહુલ. છેલ્લે રા આવે છે એટલે તથાગત બુદ્ધ અને યશોધરાનો પુત્ર રાહુલ. જ્યારે યશોદા અને મહાવીર સ્વામી વર્ધમાન. આ બંનેની પુત્રી અર્ણોજા. ક્લિયર છે? પ્રિયદર્શિની જેને આપણે કહીએ છીએ. 18મો સવાલ તમારી સ્ક્રીન ઉપર. ચલો જલ્દીથી. આજે આપણે 20 પ્રશ્નો જોઈએ. નીચેના વિધાનો તપાસો. જાતક કથાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. જાતક કથાઓ ભગવાન બુદ્ધના પુનર્જન્મો સાથે સંકળાયેલી છે. બૌદ્ધ ધર્મ ગ્રંથ ત્રિપિટક છે. સિદ્ધાર્થનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું છે. ચલો પહેલું વિધાન. સાચા વિધાનો જોવાના કીધા છે. પહેલું વિધાન, જાતક કથાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. આ વાત સાચી છે. આ સાચું છે. એક તો આવવું જ જોઈએ, આ ના આવે. જાતક કથાઓ ભગવાન બુદ્ધના પૂર્વજો એટલે કે પૂર્વ જન્મની વાત કરે છે. આ સાચું છે. બીજું બે આવવું જોઈએ, આ ના આવે. બૌદ્ધ ધર્મગ્રંથ ત્રિપિટક છે. હા ભાઈ, શુદ્ધ પીટક, વિનય પીટક, અભિધમ પીટક. આ સાચું છે. તો 1 2 3 1 2 3 તો છે. હવે ચોથું જોવું પડે. પાલન પોષણ એની માસી ગૌતમી મહાપ્રજાપતિએ. ABCD 4 સાચા આવે. ક્લિયર છે? સમજાય છે? નીચેનામાંથી અયોગ્ય વિધાનો તપાસો. અયોગ્ય વિધાન. ગૌતમ બુદ્ધના પ્રારંભિક ગુરુ આલાર કલામ હતા. ગૌતમ બુદ્ધ 32 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો. ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે.
ગૌતમ બુદ્ધના ગૃહત્યાગને મહાભિનિષ્ક્રમણ, ગૌતમ બુદ્ધનો સારથી છન્ન અને પ્રિય ગોળોકંતક. પહેલું, ગૌતમ બુદ્ધના પ્રારંભિક ગુરુ આલાર કલામ હતા. ભાઈ આ તો સાચું છે. ગૌતમ બુદ્ધે 32 વર્ષે ના, ભાઈ આ ખોટું છે. કાં તો 29 વર્ષ આવે, કાં તો 30 વર્ષ આવે, પણ આપણે જીસીઆરટીમાં 30 વર્ષ આપ્યું છે અને એટલા જ માટે અહીંયા તથાગત બુદ્ધે 30 વર્ષની ઉંમરમાં ગૃહત્યાગ આપણે ગણીશું. 6 વર્ષ કઠોર તપ કર્યું અને 36 વર્ષની ઉંમરમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. તો આ એ સાચું છે ગૃહત્યાગને. સારું મિત્રો, મને કહી દેજો કે આધુનિકમાં એવી કઈ ઘટના છે જેને મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીનું મહાભિનિષ્ક્રમણ કીધું. આ એ સાચું છે. તો શું ખોટું આવશે? બી ખોટું આવશે. ક્લિયર? સમજાય? ચલો છેલ્લો સવાલ. નીચેનામાંથી અસત્ય વિધાન તપાસો. નીચેનામાંથી અસત્ય વિધાન તપાસો. ચલો વાંચી લો. ચલો પહેલું, ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ રાજગૃહમાં કોને મળ્યા હતા ખબર છે? બિંબિસારને મળ્યા હતા. બિંબિસારે લાલચે આપી હતી કે ભાઈ આ બધું મૂકો, બરાબર. એમને લાલચ પણ બિંબિસાર દ્વારા આપવામાં આવેલી હતી. ક્લિયર છે? સમજાય છે? આગળ વાત કરીએ તો પહેલું વિધાન જે છે ગૌતમ બુદ્ધની વાત કરીએ તો ગૌતમ બુદ્ધ જે છે, ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ બાદ રાજગૃહ અને પુરુવેલા ખાતે 5 બ્રાહ્મણ જોડે એમણે શેની શરૂઆત કરી હતી? તપની શરૂઆત કરી હતી. એ વિધાન એકદમ રાઈટ છે. બીજું વિધાન જે છે એ જોઈ લઈએ. તો બીજું વિધાન શું કહે છે? બોધિ ગયા ખાતે પીપળાના વૃક્ષના નીચે એમણે શું કર્યું હતું? આત્મજ્ઞાન મેળવ્યું હતું એમને. ક્લિયર છે? શું થયું હતું? આત્મજ્ઞાન. આ એ સાચું છે. ત્રીજું, ગૌતમ બુદ્ધને ચૈત્રી પૂર્ણિમાના દિવસે એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ ખોટું છે. આ ખોટું છે. ગૌતમ બુદ્ધને ચૈત્રી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ ખોટું છે. જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને પૂર્ણિમાના દિવસે જ થયું હતું, પણ ચૈત્રી પૂર્ણિમા નહીં, વૈશાખી પૂર્ણિમા. આ ખોટું છે. ખબર પડે છે? ખ્યાલ આવે છે? સમજાય છે? આ ધ્યાન રાખવાનું છે આપણે. ચલો, ગૌતમ બુદ્ધ સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપ્યો હતો જેને ધર્મચક્ર પરિવર્તન નહીં, ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. કદાચ તમને નહીં દેખાય એવું લખી દઉં. ક્લિયર છે? તો આટલે સુધી છે. અને મિત્રો ઓફર જે છે એ હું તમને જણાવી દઉં છું. ઉત્તરાયણ ઓફર મિત્રો શરૂ થઈ ચૂકી છે, જેની અંદર 60% ઓફ આપણને મળવાનું છે તમામ કોર્સ ઉપર. તમામ કોર્સ એટલે સાહેબ કયા કોર્સ? ઇન્ડિવિજ્યુઅલ કોર્સ નહીં હો, પર સબ્જેક્ટનો કોર્સ નહીં. તમારે આખો કોર્સ જોતો હોય તોની વાત છે. સ્માર્ટ કોર્સ છે, પ્લાનર કોર્સ છે, ક્લાસરૂમ કોર્સ છે. કોઈ પણ પ્રકારના કોર્સ ઉપર તમને કેટલું વેલિડ મળવાનું છે? તો ખાસ કરીને 60% ઓફ મળવાનું છે. ક્યાં સુધી વેલિડ છે? 17 જાન્યુઆરી સુધી. 17 જાન્યુઆરી 2025 સુધી. કયો પ્રોમો કોડ નાખવો પડશે? KITE60 પ્રોમો કોડ નાખવો પડશે. અને આ પ્રોમો કોડ જ્યારે તમે નાખશો તો ત્યારે તમને ઇઝીલી શું મળી જશે? તો વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ મળી જશે. એ સ્માર્ટ કોર્સની વાત હોય, એ પ્લાનર કોર્સની વાત હોય કે એ ક્લાસરૂમ કોર્સની વાત હોય. ક્લિયર છે? અને જો તમને એવું લાગે છે કે સાહેબ અમને તકલીફ પડે છે આ કોર્સ પરચેસ કરવામાં, તો નીચે બોર્ડલાઇન નંબર આપી દીધેલો છે. એ બોર્ડલાઇન નંબર ઉપર તમે કોલ કરશો. આ 3-4 નંબરો આપી દીધા છે, એમાં તમે કોલ કરશો અને કોલ કરી અને આની ડિટેલ તમે મિત્રો મેળવી શકો છો. તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ. આશા સાથે કે તમે
કાઈપો છે કરી અને મજા કરતા હશો. પણ આજે ઉત્તરાયણનો જે તહેવાર છે અને આ તહેવારના પ્રસંગે આજે હું તમને કહેવા માંગુ છું કે કોઈકના પ્રેમમાં પડજો પણ કોઈકના ધાબા ઉપરથી ના પડતા. તો મિત્રો, જય ભારત. થેન્ક યુ વેરી મચ.